નમસ્કાર, હું ડૉક્ટર રાજેશ સોની અને મારા ધર્મપત્ની છે ડૉક્ટર રંજનાબેન સોની. અમે બંને અહીંયા ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં કરણ સોની, જેણે નીટ 2024માં 700 માર્ક સાથે પાસ કર્યું, એના ફાધર અને મધર છીએ. થોડુંક આજે ઓજ વિશે કંઈક કહેવું છે, કારણ કે ઓજમાં છોકરો આવ્યો એની પહેલાં અમારી આગળ તો ભાવનગરની બીજી સારી ઇન્સ્ટિટ્યૂટ વિશેના ઘણા બધા સારા અનુભવો હતા. અમારા ઘરમાં જ તે ઘણા છોકરાઓ બીજી ઇન્સ્ટિટ્યૂટમાંથી સારા માર્ક લાવીને સારી સંસ્થામાં ગયેલા છે. એટલે ઓજ ત્યારે નવી નવી હતી ને એમાં એડમિશન લેવું કે ન લેવું એની માટે બહુ જ કન્ફ્યુઝન હતું ઘરનાનો. અને જે કંઈ અમારા ઘરના બીજા વિદ્યાર્થીઓ છે જે બીજી સંસ્થામાંથી સારી રીતે પાસ થયેલા, એનો પણ આગ્રહ હતો કે જે આગે સે ચલી હતી એને આપણે ચાલુ રાખીએ. પણ થોડુંક કરણનો પણ ઈચ્છા એવી હતી, અમારી પણ ઈચ્છા હતી કે કાંઈક નવું ટ્રાય કરીએ. એટલે ટ્રાય કરવામાં અમને જોરદાર પુશઅપ આપ્યું આદિત્ય સાહેબે, કે જેણે અમારું ફર્સ્ટ ટાઈમ કાઉન્સિલિંગ કર્યું અને ફર્સ્ટ ટાઈમ એમને મળ્યા. એણે ખૂબ જ સારી રીતે ખૂબ જ ડિટેલમાં સમજાવ્યું અને સમજાવવા કરતાં તે અમને કોન્ફિડન્સ આપ્યો કે તમે અહીંયા આવો, તમને જરાય તમારા સ્ટેપ ઉપર એમ કે અફસોસ નહીં થાય, અમે બધું જ તમારું સંભાળી લઈશું. એટલે કીધું કાંઈ વાંધો નહીં, ચાલો આપણે સાહેબે કીધું છે અને ખૂબ જ સારી રીતે અમને સમજાવ્યું. એ વખતે અમને સ્કોલરશિપની પણ ઓફર કરી કે ભાઈ તમે એક્ઝામ એક આપણે લઈએ છીએ, અને જે અમને ભૂતકાળમાં કોઈ જગ્યાએ એવી કોઈ સગવડતા આપી નહોતી. એટલે કીધું થોડોક એવો શરૂઆતમાં એવો લોભ પણ હતો, એટલે અને સારી સ્કોલરશિપ અમને મળી. પછી કરણને અહીંયા આગળ એડમિશન લીધું, શરૂઆત કરી. એટલે ધીરે ધીરે સ્લો અને સ્ટડી એનું એજ્યુકેશન ચાલુ થયું 11મા ધોરણમાં. શરૂઆતમાં ટફ પડે, સબ્જેક્ટ ન સમજાય, પણ ન સમજાય એટલે તરત જ તે સાહેબને ખ્યાલ આવી જાય, સબ્જેક્ટના જે કંઈ એક્સપર્ટ ટીચર હોય એમને, કે ભાઈ અહીંયા આગળ અમને કંઈક આ છોકરાને કંઈક ખૂટે છે, કંઈક ઘટે છે, કંઈક કન્ફ્યુઝ થાય છે. તરત જ એને આગળ કાંઈ ધક્કો મારીને ચાલ્યા કરશે એવી કોઈ પણ વૃત્તિ નહીં રાખીને, છોકરાને કે છોકરીને શરમ આવતી હોય તો એને પણ એક બાજુ મૂકીને પર્સનલી ધ્યાન આપી અને એની પાસે જેટલો સમય આપવો પડે એટલો આપી, અને એનો ડાઉટ જ્યાં સુધી ક્લિયર ન થાય, એવું છોકરાને જ નહીં પણ જે તે સબ્જેક્ટના સાહેબને પણ એમ થાય કે ના હવે આ ડાઉટ ક્લિયર થઈ ગયો, હવે આગળ જવામાં વાંધો નથી, ત્યાં સુધી એની પાછળ જેને કહેવાય કે આદુ ખાઈને પડી રહે. ઘણી વખત છોકરાને એમ થાય કે સાહેબ એકનું એક અમને, પણ એ મૂકે જ નહીં. સાહેબની એક સ્કૂલની કહો કે સાહેબની કહો, સબ્જેક્ટના જે કંઈ વિષય એક્સપર્ટ જે ટીચરો છે, અને છોકરો છેલ્લે એમ કે ના ના આપણને એકદમ જેને કહેવાય ને ગળે શીરો ઉતરી ગયો હોય એના જેમ ઉતરી જાય, ત્યાં સુધી એને સમજાવે. કોઈ ટાર્ગેટ નહીં આપવાનો, ખાલી એક જ વસ્તુ કહેવાની કે તારામાં જે કંઈ કેપેસિટી છે ડુ યોર બેસ્ટ. તને જેટલું સારામાં સારું આવડે એટલું કોર. આપણે 720માંથી 720 લાવવા કે 620 લાવવા એવો કોઈ ટાર્ગેટ નહીં. અને નેચરલ છે કે તમારું બેસ્ટ જ્યારે નીકળે ત્યારે એ હંમેશા તમારા માટે સારું હોય. અને એ સાહેબોને તો ખ્યાલ જ હોય કે આની પાસેથી આટલું બેસ્ટ નીકળશે, અને એ મુજબ જ સાહેબ જે છે, સંસ્થા છે, એ મહેનત કરે છે, કરાવે છે. અને સાંજે 7 વાગે છોકરાઓ ઘરે આવે એટલે એને એમ કે કોઈ બર્ડન ન હોય કોઈ જાતનું. હા, વાંચવું પડે, ઇમ્પોર્ટન્ટ ડ્યુરેશન છે, આ સમય બહુ કિંમતી છે, 2 વર્ષ 11-12 એટલે વાંચવું પડે, પણ વાંચવું જ પડશે એવું નહીં, રિલેક્સ થઈને. કારણ કે એના મગજમાં આઈડિયા ક્લિયર છે, ફંડા જે કંઈ હોવા જોઈએ એ બધા જ ક્લિયર છે. એટલે એ એને ખાલી રિપીટ કરે, રિવાઇઝ કરે, પણ કોઈ ટેન્શન વગર કરે. સાથે સાથે સ્કૂલમાંથી એને એવું પણ કહેવામાં આવે કે શક્ય હોય ત્યાં સુધી તમને જે મનપસંદ, જે મનગમતી એક્ટિવિટી હોય, ફિઝિકલ એક્ટિવિટી થોડોક સમય માટે કરો, રોજ કરો, અથવા તો અઠવાડિયે અમુક સમય માટે, કે જેથી કરીને તમને શારીરિક રીતે પણ મજા આવે, તમે ફિઝિકલ પણ ફિટ રહો. સ્કૂલમાં પણ કરાવતા હોય છે ફિઝિકલ એક્ટિવિટી, અઠવાડિયે 1 કલાક, અડધો કલાક, બધા એ બાને બધા છોકરાઓ ભેગા થાય, રમે અને એકબીજાને ઓળખે કારવે વધારે મજા આવે. સાયમલ્ટેનિયસલી સ્પિરિચ્યુઅલ એક્ટિવિટી, જે અહીંયા એસેમ્બલી મિટિંગ થતી હોય છે એમાં જે કંઈ હનુમાન ચાલીસા છે કે પ્રાર્થના છે, અને એ જ પ્રકારની સલાહ શિખામણ એમ કે ભાઈ સ્ટુડન્ટને પણ ઘરે આપે છે કે તમે તમારા ધાર્મિક નિયમ, નીતિ નિયમ મુજબ એનું પાલન કરો, કે જેથી કરીને અલ્ટિમેટલી તો બધું ભગવાનના હાથમાં છે. આપણે મનુષ્ય યત્ન ને ઈશ્વર કૃપા,
બંને સાથે હોય તો જ જ્વલંત સફળતા આપણને મળે એવું મારું પર્સનલી માનવું છે. દરેક સબ્જેક્ટનો દરેક ડાઉટ હોય, દરેક ટેસ્ટ જ્યારે લેવાય ત્યારે એમ કે ભાઈ ટેસ્ટમાં છોકરાઓને 720માંથી 650 માર્ક આવ્યા એટલે ખુશ થઈ જવાનું, અને સાહેબ પણ ખુશ અને વિદ્યાર્થીએ ખુશ, અને ક્લાસમાં એનું નામ બોલાય કે ઓહો કરણને 650 આવ્યા, બહુ સરસ. નહીં, એમ નહીં. કરણને 650 આવ્યા, કરણના 70 માર્ક ક્યાંક ગયા છે, જે બહુ અગત્યની વસ્તુ છે. કરણને 600 માર્ક આવ્યા, કરણના 120 માર્ક ક્યાંક ગયા છે, એ વસ્તુ કરણને પણ રિયલાઇઝ કરવામાં આવતી, અથવા તો બીજા પણ જે કોઈ છોકરા હોય એમને પણ રિયલાઇઝ કરવામાં આવતી કે તારા માર્ક છે એ સારા જ છે, પણ ગયા કેમ? તને નથી આવડ્યું, ટાઈમમાં કાંઈ પ્રોબ્લેમ થયો, કે શું ફંડામેન્ટલી કાંઈ પ્રોબ્લેમ છે? તો એ વસ્તુ પણ અહીંયા આગળ પર્સનલી ધ્યાન આપીને ત્યાં સુધી સોલ્વ કરાવે કે જ્યાં સુધી એને બીજો જે એનો પેપર અથવા એની ટેસ્ટ બીજી વખત લેવડાવે દાખલા તરીકે, તો એને પૂરેપૂરો વિશ્વાસ હોય કે હવે બધા જ પ્રશ્નો, બધા જ ક્વેશ્ચન મને આવડે છે. અગત્યની વાત એ છે કે જેને કહેવાય કે ભાવતું ભોજન ન હોય તો ભજન કરવામાં મજા ન આવે, અને અલ્ટિમેટલી બધી વસ્તુ છે એ પેટ માટે છે. બીજી કોઈ પણ સંસ્થામાં ઘરનું ટિફિન લઈ જવાની પરવાનગી નથી, જે અહીંયા આગળ પરવાનગી, જે મારી માટે અથવા અમારા કુટુંબ માટે અથવા તો દાખલા તરીકે કરણ માટે બહુ ઇમ્પોર્ટન્ટ સબ્જેક્ટ હતો કે ભાઈ રોજ સવારે 7 વાગે ઘરેથી નીકળે એટલે એના મમ્મીને એમ કહી દે કે મમ્મી આજે આ શાક ને આ રોટલી અને આ બનાવજે, એટલે એ મુજબનું બને. અને અહીંયા 12 વાગે આ ટિફિન ખોલે એટલે એને મજા, આમ 12 વાગ્યા પહેલાં એને આમ મેં કીધું તો એ આવવાનું છે એના મૂડમાં એ હોય, એટલે જે 12 વાગ્યાનો પહેલાંનો લેક્ચર હોય એમાં એને એ મજા આવે, અને 12 સાડા 12 વાગે જમી લે, અને પછી જમીને જે મજા આવે કે ભાઈ ભાવ તો ભોજન હતું, બોલ પેલું 2 વર્ષ સુધી તમે, અને પછી અલ્ટિમેટલી તો તમે 12માં નીટ આપી દો અથવા તો તમે જે કોઈ ટેસ્ટ આપો, આપણે એ ગ્રુપની ટેસ્ટ આપો, તો એમાં એમ કે ભાઈ તમે બહાર જઈને જ ખાવાનું છે, તો ઘરનું ખાવાનું પણ મળે. આ બધા જ વસ્તુઓ છે. તમારે કંઈ કહેવું હોય તો કહો. કરણના શરૂઆતના 2 મહિના 3 મહિના એવરેજથી શરૂ કરી, એણે 1 કે 2 મોક ટેસ્ટ જઈ પછી તો એણે એનો લાઈન પર આવી ગયો હતો, કારણ કે એને અહીંયા એટમોસ્ફિયર એવું મળતું હતું કે જેના લીધે એનામાં કોન્ફિડન્સ વધતો ગયો. અને શરૂઆતથી જ ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં એકમાં જ એવી રીતે લેવાતી હતી એક્ઝામ કે એક વખત મોક અને પછી બીપીટી બંનેને હું ઇક્વલી પ્રિપરેશન કરાવતા હતા. ઇક્વલી પ્રિપરેશન એટલા માટે જરૂરી કે ગુજરાત બોર્ડ પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ તો ખરી ક્લિયર કરવા માટે, નીટ માટે જરૂરી તો ઘણા છે. વિદ્યાર્થીઓ છે કે જેને નીટમાં ખૂબ સારા માર્ક આવેલા છે અને બોર્ડની એક્ઝામમાં બિલો એવરેજ અથવા એનું ખરાબ પરફોર્મન્સ છે, ને એના કારણે એને નીટનું જે સારું રિઝલ્ટ આવ્યું હોય ને એનો બેનિફિટ નથી મળ્યો. એટલે એ અહીંયા આગળ બંને એક્ઝામને, બંને વસ્તુને ઇમ્પોર્ટન્સ આપીને સાયમલ્ટેનિયસલી પ્રિપરેશન કરાવે છે વિદ્યાર્થીઓને. 2024માં જ અમુક કિસ્સા એવા થયેલા પણ હતા કે જેમાં ગુજરાત બોર્ડમાં માર્ક્સ એટલા બધા ઓછા થયા હતા, જે ખૂબ જ હાઇલાઇટ પણ થયું હતું, મીડિયામાં પણ હાઇલાઇટ થયું હતું. અને એ જ સ્ટુડન્ટના નીટમાં માર્ક્સ નિયર બાય ટુ 700 સુધી પહોંચ્યા હોય, જે ઓજ ઇન્સ્ટિટ્યૂટમાં મહેનત એવી રીતે બોર્ડ અને નીટ બંનેની સાથે કરાવતા હતા, જેના લીધે કરણનું બંનેમાં પરફોર્મન્સ ઘણું સારું થયું હતું. કરણને અહીંયા સૌથી મોટો ફાયદો હતો કે એને જે જમવાનું, જે એના પપ્પાએ વાત કરી હમણાં, એને જમવાનું અહીંયા જે ટાઈમે અને ઘરનું મળતું હતું એનો મેઇન પ્લસ પોઈન્ટ છે. એને વાંચવા માટે પ્રોપર ફૂડ મળે, કોઈ પણ બાળકને આ જ વસ્તુ હોય. કરણ માટે તો મને પોતાને ખબર છે, નાનપણથી એ ભૂખ્યો હોય તો વાંચી નહોતો શકતો, એટલે એની મમ્મી તરીકે તો મને એટલી ખબર છે કે એના વાંચવા માટે એ પહેલાં જ કહેતો કે મને જ્યાં સુધી સરખું જમવાનું નહીં મળે ત્યાં સુધી હું સરખું વાંચી નહીં શકું. એને ઘરનું જમવાનું મળ્યું એ પણ એટલું જ અગત્યનું હતું, જે અહીંયા ઓજ ઇન્સ્ટિટ્યૂટવાળાએ જ પરમિશન આપેલી હતી કે તમે ઘરનું જમવાનું પણ અહીંયાથી પહોંચાડી શકશો. એક વખત એવું થયેલું કે રીડિંગ વેકેશન શરૂ થયું અહીંયા સ્કૂલમાં, એટલે કરણ કે હવે મારે રીડિંગ વેકેશન છે, હું ઘરે વાંચીશ, મને ત્યાં જવા આવવાનો ટાઈમ બગાડવો અને ત્યાં આગળ મને નથી પછી બીજું બધું ડિસ્ટર્બન્સ થાય, એટલે મેં કીધું વાંધો નહીં. એટલે મેં એને કરણને હા પાડી અને સ્કૂલમાં ખાલી મેં મેસેજ મૂક્યો કે ભાઈ આવી રીતનું કરણ કરવા માગે છે ને 1-2 દિવસ આવ્યો નહીં સ્કૂલે, એટલે સ્કૂલમાંથી પણ ફોલોઅપ લેવાનો
કે કેમ કરણ આવતો નથી. એટલે મેં ખાલી કાને વાત નાખી કે કરણ હવે નહીં આવે, એને રીડિંગ વેકેશન આખું ઘરે વાંચવું છે. જે 2-3 મહિનાનું રીડિંગ વેકેશન પડે, બધું સિલેબસ ને પૂરું થઈ ગયેલું હોય, ટેસ્ટ આપવા આવવાનું હોય, તો સરપ્રાઇઝલી સેમ ડે સાંજે ઓજ ઇન્સ્ટિટ્યૂટમાંથી 2 ઓથોરાઇઝ ટીચર ઘરે આવ્યા અને લગભગ 1.5-2 કલાક સુધી કરણની સાથે વાત કરી. અને અલ્ટિમેટલી એ વાતચીતના અંતે કરણે પોતે એવું કીધું કે સાહેબ હું કાલ સવારે સ્કૂલે આવીશ. પણ ઇટ વોઝ નોટ અ ફોર્સફુલ એક્ટ ઓર નોટ એ ફિયરફુલ એક્ટ. જસ્ટ એમ કે ભાઈ અન્ડરસ્ટેન્ડિંગથી કે ભાઈ તું ત્યાં આવ, તને સમજાવવામાં આવશે અને તારા થકી બીજાને ફાયદો થાય અને અમારા થકી તને ફાયદો થાય. અને એ જે 4 મહિના જે કરણે સ્કૂલે વાંચ્યું અને અહીંયા આગળ વાંચીને જે ડાઉટ થોડા ઘણા દરેક વિદ્યાર્થીને હોય તો એ ડાઉટ ક્લિયર કરે. અને ધીરે ધીરે અહીંયા સ્કૂલમાં એમ કે ભાઈ જે વિદ્યાર્થીઓની જે કેપેસિટી હોય એ મુજબનું એ લોકો ક્લસ્ટરિંગ કરી નાખે છે કે પહેલાં 10 વિદ્યાર્થી અથવા 20 વિદ્યાર્થીને એક રૂમમાં વાંચવા માટે બેસાડે. પછી એમાંથી અમુક વિદ્યાર્થીઓનું જે ક્લાસ એક સરખો હોય એને એટલે લાસ્ટલી કરણને 4 કે 5 વિદ્યાર્થીઓની વચ્ચે બેસાડતા. પણ એ 4-5 વિદ્યાર્થીઓ જ્યારે વાંચતા હોય તો એમ કે ભાઈ 5 વિદ્યાર્થી છે વાંચે છે એની મેળે, ને સાહેબો એમ કે ભાઈ બહાર બીજા કામમાં હોય કે એવું નહીં. એ 5 વિદ્યાર્થીની ઉપર પણ એક ટીચર તો કન્ટિન્યુઅસલી ઓબ્ઝર્વ કરતા જ હોય. અને એમ કે ભાઈ એવું નહીં કે તમે 5 જણા છો તો વાંચો અને વાતો કરો અને એક સૂઈ જાય અને મજાક મસ્તી, એવું નહીં. વાંચવાનું એટલે વાંચવાનું. રીડિંગ ઇઝ રીડિંગ, ટીચિંગ ઇઝ ટીચિંગ. એમાં એમ કે કોઈ પ્રકારની બાંધછોડ નહીં. અથવા તો તમે 5 છોકરાઓ છો એ 720ની કે 700ની કેટેગરીના છો એટલે ઠીક છે, તમે નહીં વાંચો તો એવું જરાય ઢીલું કોઈ જગ્યાએ વાત જ નહીં કરવાની સ્કૂલમાં. અને એ છોકરાઓને પણ એવું જ ઇમ્પ્લિમેન્ટ કરાવવાનું કે આ 2 વર્ષ છે એ તમે બીજું બધું પછી ભણવામાં ધ્યાન આપો એમ. અને ઘરે આવ્યા પછી કોઈ દિવસ કરણે ટેન્શન નથી લીધું કે હવે મારે આટલું કરવાનું જ છે, આટલું જ વાંચવું જ પડશે, તેના વિના મારે નહીં ચાલે, આટલા વાગ્યા સુધી જાગવું પડશે, એવું ક્યારે કરણ માટે નથી વગાડ્યા રાતના કોઈ દિવસ 11 વાગે આમ રેગ્યુલર સુઈ જવાની. 10-15 મિનિટ અમે એને મોબાઈલની પરમિશન આપતા. મેં પણ સ્કૂલમાં કીધું તો મેં કીધું સાહેબ આ મોબાઈલ છે બધી મૂકતો નથી. મને કે કાંઈ વાંધો નહીં, એના અમારા ધ્યાનમાં જ છે અને બધું જ અમને ખબર છે. એટલે એને પરમિશન આપીને 11-11 વાગે સૂઈ જાય. ઇવન આ સર ઓજમાંથી સરને એક્ઝામના 2 દિવસ અગાઉ આવ્યા હતા તો આપણને પણ ફીલ થાય કે સરના મોઢા ઉપર પણ ટેન્શન છે. અમને તો હતું જ તે, પર્ટિક્યુલરલી હું મારી વાત કરું તો મને તો ખૂબ જ ટેન્શન હતું. આ અમારો છોકરો છે એ સાહેબે મને અમારે ઘણી બધી વાત થઈ, મને કે કાંઈ ટેન્શન નથી. પણ મેં કહ્યું સાહેબ એ નથી, તમારા થકી છે ને. તમે એને આટલા 2 વર્ષમાં જેને કહેવાય કે ઘડી ઘડીને ટીપીને એવો તૈયાર કર્યો છે એટલે એ શાંતિથી એક્ઝામ આપી આવ્યો. જતી વખતે કોઈ ટેન્શન નહીં. એના કોઈ પણ ડાઉટ્સ હોય ને ઘરે જ્યારે વાંચતી વખતે આવે તો એ ફોનથી મેસેજ કે ફોન કરે તો કોઈ પણ સમયે આ ફોનથી દરેક ટીચર્સ બધાએ તરત જ જવાબ આપેલો છે. એનો ટાઈમ ન બગડે એ કરણ કરતા વધારે ઓજના એ લોકો જે પણ સર ટીચર છે એ લોકોએ વધારે ધ્યાન રાખ્યું છે. કે ભાઈ આજે ફોન કર્યો હોય તો ઘણી વખત એવું થાય અમુક સ્કૂલમાં અથવા કાલે તો સ્કૂલે આવવાનો જ ને ત્યારે તો આવજે ને. બીજા દિવસે છોકરો છે એ ભૂલી જાય, એના મગજમાંથી નીકળી જાય અથવા તો આગળના ટોપિકમાં એ જતું રહે, એવું નહીં. ત્યારે ને ત્યારે તેને ડાઉટ ક્લિયર કરાવવાનો. ઇવન ફોનથી પણ એને જ્યારે કરણે કોઈ ટેસ્ટ બાય ચાન્સ લગભગ નથી જ મિસ કરેલી એણે, પણ કોઈ ટેસ્ટ મિસ કરેલી હોય તો એને મોબાઈલથી ટેસ્ટ મોકલી આપે અને પછી એનું વેરીફાઈ પણ કરી આપે કે ભાઈ તારે આવી રીતનું આમાં ધ્યાન રાખવાનું હતું, આ મિસ્ટેક હતી. કરણના માર્ક્સ કન્સિસ્ટન્સીમાં પણ ટીચર્સ લોકોનું એટલું જ ઓબ્ઝર્વેશન રહેતું હતું કે રેગ્યુલર જે સિલેબસમાં એના જે રીતના માર્ક્સ આવતા હોય એના સડનલી ઇવન 5-10 માર્ક્સનો પણ ફેર પડે તો એટલીસ્ટ એનું ધ્યાન દોરે કે કયા સબ્જેક્ટના કયા ચેપ્ટર્સ અથવા કયો સિલેબસ એવો હતો કે જેમાં કરણના માર્ક્સ લૂઝ થાય છે. એની ઉપર પ્રેશર આપીને થોડું કે નહીં એ વધારે ધ્યાન અમને પણ કે જ્યારે પેરેન્ટ્સ ટીચર મીટિંગ હોય ત્યારે અમને પણ એમ કે ભાઈ અહીંયા આગળ આ ધ્યાન રાખવાનું છે. અને એ વખતે એમ કે ભાઈ કરણના કેસમાં તો એવું હતું કે એક સબ્જેક્ટના 2 ટીચરને બેસાડતા. પેરેન્ટ્સ ટીચર મીટિંગમાં એક એમને રૂટીન જે ટીચિંગ કરાવતા અને બીજા ટીચર આવીને એને 2 ક્વેશ્ચન પૂછે. એટલે કરણને એમ થાય કે મને બધું આવડે છે પણ બીજા સાહેબનો ક્વેશ્ચન હોય ને એ ન આવડતો હોય એવું પણ ક્યારેક બને. પણ ઇટ ઇઝ અ ફ્રેન્ડલી એન્વાયરમેન્ટ કે બેટા આ જગ્યાએ તું જોઈ લે. એટલું કોન્સન્ટ્રેશન કે તમારે અમે સાવ ભૂલી ગયા હતા કે આ અને એ શાંતિથી જઈને એક્ઝામ આપી એવો વિથ ફૂલ કોન્ફિડન્સ. સ્કૂલને પણ ફૂલ કોન્ફિડન્સ હતો. કોન્ફિડન્સમાં રહેવા દે
એને over ઓવર નહીં, કોન્ફિડન્સ over- ન થવા overની દે. વાત. જેવું બાળક એવું લાગે કે કરણને આમાં ઓવર કોન્ફિડન્સ લાગે છે કે આમાં મારા તો આ વખતે બબે વખત મારા ફૂલ માર્ક્સ આવ્યા, 700 માર્ક્સ આવ્યા, 700 ઉપર એટલે આવ્યા, full confidence- એટલે તરત એને confidence બતાવવું માં જ પડે. રાખ્યો. Con- Over confidence વધવા ન માં ન દે. રાખ્યો એટલે એને સ્કૂલે એક પણ વખત 720 માર્ક નો આપ્યા. જે 715 એને ઊભો રાખી દીધો. એને હા. ખૂબ મહેનત કરી, છેલ્લી ટેસ્ટ સુધી એને ખૂબ મહેનત કરી કે એક મારે વખત ગમે એ આવે. કરીને પણ એ છે ને એને 715 સાહેબે બ્રેક મારી દીધી. જો 720 આવશે તો આ ગાડી કે આટલે ન પહોંચી શકે. એટલે ના થેન્ક્સ ટુ ઓજ અમને તો ઓજમાં અમને, અમારા અ, બાળકને મૂકીને અમને ખૂબ મજા સંતોષ આવી થયો છે, અને ધાર્યું પરિણામ મળ્યું છે. મળ્યું છે. ધાર્યું નહીં, ધાર્યા ઘણું કરતાં ખૂબ સારું. સારું. એટલે હું પર્સનલી કહું તો મેં એટલા બધા માર્ક નહોતા ધાર્યા. આપણે એવું ગણતરી હતી કે Government 600 અથવા 650 આજુબાજુ આવી જશે. પણ એક વખત તો એવું કરી નાખ્યું ઓજે કે 650 તો એમ કે ભાઈ સાવ રમત વાત છે કરણ માટે. આપણે એને આગળ જ ક્યાંય લઈ જવાનો. એટલું સરસ એને અને આ એન્વાયરમેન્ટ આપ્યું. ઓજમાં જે એ લોકોની જે એક્ઝામ લેવાય છે અને જે માર્કિંગ્સ પ્રમાણે છોકરાઓને સ્કોલરશિપ આપશું એ જે કહેવામાં આવે એના લીધે એને હા, અંદરથી એ પણ મોટિવેશન થાય છે definitely કે બહુ જ હું આટલા માર્ક્સ મેળવીશ તો મને સ્કોલરશિપ મળશે. એટલે એ પોતાની સ્કોલરશિપ છે એટલે પપ્પાને માટે મમ્મી માટે એટલું કહી શકાય કે પપ્પા આ તો મને સ્કોલરશિપ મળી છે એટલા માટે હું અહીંયા સુધી એટલે હજુ આગળ વધીશ. આ તો એક આડ વાત છે કે કરણે મેં એવું કીધું હતું, કરણે જ એવું કીધું હતું કે પપ્પા મારી આગળ ફોન છે એ 3-4 વર્ષ જૂનો છે, મારે સારા માર્ક આવે તો મને આઈફોન. એટલે મેં કીધું આઈફોન તું યાર રહેવા દે ને, આપણે કોમન સાદો બીજો લઈશ. હવે એને સારા માર્ક આવ્યા અને સ્કૂલમાંથી એને સ્કોલરશિપ આપવાની છે, ઇનામ આપવાનું છે. એટલે એને ફરજિયાત મને કહે હવે તમે આઈફોન માટે શું કામ ના પડો, એ તો મારા પૈસાનો છે. હવે છોકરાને આ જે ઇન્સ્પિરેશન છે ને કે મેં 12મામાં મને સ્કૂલમાંથી આ મળ્યું, એ ભાવનગરમાં બીજી કોઈ સંસ્થામાં મારા ધ્યાનમાં નથી. અને આ ઉંમરે જરૂરી છે આ એ થોડું જે ઇન્ટ્યુશન આપવું ને, પુશઅપ આપવું ને, એ સ્કૂલ આપે છે. ઓજ સ્કૂલ આપે છે, ઓજના સાહેબો આપે છે, ઓજનું એન્વાયરમેન્ટ આપે છે, એટમોસ્ફિયર જે છે સ્પિરિચ્યુઅલ, એટલે એજ્યુકેશનલ. દેશીમાં એમ કહે તો ભણતરની સાથે ગણતર પણ ઓજમાંથી હા, મળી રહે હા. છે બાળકોને. એટલે અમને તો ઓજ માટે ઘણા જ કૃતજ્ઞ છીએ અને ખૂબ આભાર માનીએ છીએ અમારા બાળકને આટલો આગળ લાવવા ના, ના, માટે, અને એની પ્રતિભા બહાર કાઢવા માટે. ખૂબ જ આભાર ઓજનો એ બદલ. થેન્ક યુ સો મચ.